બરાબર સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 16 I is equal integration e raised to 2x plus 3 જો ઘાત સ્વરૂપ છે 2x plus 3 into dx તો છોકરાઓ તમને ખબર છે કે e raised to x નું સંકલન અને વિકલન બે એક જ થાય તો આમાં એ જ રીતે e raised to x નું સંકલન અને વિકલન એ જ રીતે છે e raised to 2x plus 3 પણ ખાસ અહીંયા x નો સહગુણક હોય એ છેદમાં મૂકવાનો x નો સહગુણક 2 છે એટલે છેદમાં મૂકી દેવાનો એટલે 1/2 e raised to 2x plus 3 plus c બરોબર હવે આપણે જોઈએ કે દાખલા નંબર 17 આપણે જોઈએ કે I is equal integration x upon e raised to x square a dx e raised to x square અને આપણે જોઈએ કે dx હવે બરાબર જો અહીંયા પોઝિશન જો અહીં x સ્ક્વેર છે e raised to x square હવે x સ્ક્વેર કે એવું કઈ હોય 2x હોય તો એના બરાબર ધારી લેવાય ધારો કે x square is equal to એટલે e raised to t થઈ જશે આપણે થઈ લે હવે આનું વિકલન કરશો એટલે 2x dx is equal dt therefore x dx is equal dt by 2 આવું થશે રેડી તો બાળકો અહીંયા જો ઉપર x dx તો છે તો એની જગ્યાએ dt by 2 લખી શકાય તો 1/2 આગળ લઈ લે બરોબર છે આ dt ઉપર લઈ લો અને છેદમાં આપણે જોઈએ કે e raised to t થઈ જશે e raised to t અને e raised to t ને ઉપર લઈ જાવ એટલે માઈનસ થશે into dt આપણે તમને ખબર છે કે e raised to t નું સંકલન e raised to t થાય પણ માઈનસ t છે એટલે આપણે જોઈએ કે માઈનસ છે એ છેદમાં મૂકવાના થશે -1 આનો સહગુણક છે પ્લસ c હવે આપણે e raised to t છે આ માઈનસ છે હું આગળ લઈ લઉં છું -1/2 થઈ જશે -1/2 હવે e raised to -t એટલે -x² બરોબર પ્લસ આ c આને પ્લસ કરવું હોય ઘાત પ્લસ કરવું હોય તો છેદમાં લઈ લો -1/2 e raised to x² plus c આ રીતે થશે દાખલા નંબર 18 I is equal integration e raised to tan inverse x upon 1 plus x square into dx તો જો e raised to tan inverse છે ઘાત ધારી લેવાય e ની ઘાત હોય ધારાય ધારો કે આપણે એમ કહીએ કે tan inverse x is equal t તો આ tan inverse x નું આપણે જોઈએ કે વિકલન તો વિકલન જોઈએ તો therefore 1/1 plus x square into dx is equal dt તો તમે જોઈ શકો છો આખે આખું dx upon 1 plus x square તો એ જગ્યાએ dt લખી શકાય તો અહીંયા જો સરળ થઈ ગયું tan inverse x તો t અહીંયા t લખી શકાય e raised to t upon માં કાઈ નહીં સોરી હવે એમાં શું છે dx upon 1 plus x square તો dt તો આનું સંકલન તો e raised to t જ આવશે પ્લસ c therefore t ની કિંમત જે છે e raised to tan inverse x અને પ્લસ c બહુ જ સરળ દાખલા છે આ દાખલા નંબર 19 integration e raised to 2x minus 1 upon e raised to 2x plus 1 into dx તો બાળકો આ એક દાખલાની રકમ વ્યવસ્થિત જોઈ લેજો સમજી લેવાની હવે અહીંયા છે ને e raised to 2x minus 1 આ રીતની પોઝિશન હોય ત્યારે ઉપર અને નીચેથી તમારે e raised to x કોમન લેવાના છે e raised to x કોમન તો integration e raised to x હવે આને e raised to x વડે ભાંગશો આધાર સરખો છે ઘાતની બાદબાકી એટલે 2x - x એટલે e raised to x વધશે આને e raised to x વડે ભાંગવાનું તો 1/e raised to x એટલે ઉપર લઈ જાઓ તો એ ઘાત છે માઈનસ થઈ જાય તો એ જ રીતે જો આમાંથી સામાન્ય e raised to x અંશ અને છેદમાંથી આપણે e raised to x કોમન તો અહીંયા પણ e raised to x વધશે
પ્લસ અહીંયા પણ ભાંગશો e રેસ ટુ માઈનસ x આ dx આ બે ગયા. હવે બાળકો બને ત્યાં સુધી છેદ બરાબર ધારવાનું થાય. આપણે એમ કહીએ કે ધારો કે e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઈનસ x ઇઝ ઇક્વલ t. હવે અહીંયા વિકલન e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઈનસ x નું e રેસ ટુ માઈનસ x પણ માઈનસ x નું માઈનસ 1 જો આપણે જોઈએ કે આ dx ઇઝ ઇક્વલ dt. therefore હવે બટુ સાદું રૂપ દઈએ therefore e raised to x plus minus minus e raised to minus x into dx is equal dt. તો જો આ અંશ આવી ગયો e raised to x minus e raised to minus x dx is equal dt. ઉપર તમે dt લખી શકો છો અને છેદમાં t ધાર્યો છે જો upon t. તો આનું સંકલન તો બહુ સરળ ઇન્ટિગ્રેશન dt upon t is equal log mod t. log mod t plus c log mod t plus c t is equal તમારી જે કિંમત છે મૂકી દો એટલે કામ પતી ગયું. log e raised to x plus e raised to minus x plus c બરાબર છે. એના પછી 20મો દાખલો નંબર 20. હવે જો અહીંયા છે ને અહીંયા e raised to x e raised to minus 2x છે e raised to 2x આમાંથી સામાન્ય કાઢવાની જરૂર નથી પણ છેદ બરાબર ધારી લઈએ તો શું થાય છે જોવાનું. ધારો કે e raised to 2x plus e raised to minus 2x is equal t. તો અહીંયા આપણે જોઈએ કે આનું વિકલન કરશો બાળકો વિકલન તો e raised to 2x ના e raised to 2x આ 2x નું વિકલન આ 2 ઘાતનું વિકલન 2 પછી e raised to minus 2x ના minus 2x પછી minus 2x નું વિકલન minus 2 into dx is equal d. હવે આ બેમાંથી 2 કોમન લઈ લો 2 કોમન સાદું રૂપ દઉં તો આપણે જોઈએ કે e raised to 2x આ પ્લસ માઈનસ માઈનસ આ e raised to minus 2x into dx is equal dt. આ 2 છેદમાં લઈ લો e raised to 2x minus e raised to minus 2x dx is equal dt by 2. તો જો અંશ આવી ગયો રેડી તેની જગ્યાએ dt by 2 લખી શકાય અને છેદમાં આપણે t ધાર્યો છે તો તમે એમ કહી શકો ઇન્ટિગ્રેશન આ e raised to 2x minus e raised to minus 2x dx is equal dt by 2 એટલે 1 by 2 આગળ dt ઉપર લઈ લ્યો. હવે છેદ બરાબર તો આપણે t ધાર્યું છે તો આનું હમણાં જ સંકલન કર્યું બરોબર છે 1 by 2 log mod t plus c 1 by 2 log mod t is equal e raised to 2x plus e raised to minus 2x અને આ પ્લસ c બરોબર. આ દાખલા નંબર 20 21 I is equal integration tan square 2x minus 3 into dx. તો બાળકો અહીંયા આપણે જોઈએ કે રાબેતા મુજબ મેં તમને કીધું tan square કે cot square હોય તો પહેલા દ્વિતીય સમમાં ફેરવી નાખવાના થીટા જે હોય તે. તો આનું દ્વિતીય સમ શું થશે integration tan square sec square theta is equal શું છે 2x minus 3 આપણે જોઈએ sec square theta minus 1 into dx. તો બાળકો આનું સંકલન કરી નાખું છું એકદમ સરળ છે જો. તો પહેલાનું સંકલન sec square નું tan square tan sec square x integration sec square x is equal tan x x theta કેટલો છે 2x minus 3
તો બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું x નો સહગુણક શું છે 2/2 -1 નું સંકલન x અને પ્લસ c જોઈ લેજો પરખાઈ ની sec સ્ક્વેર નું tan 2x 3 આ x નો સહગુણક 2 છે એટલે છેદમાં આ -1 તો -x સંકલન અને પ્લસ c 22 22 I is equal integration sec square 7 minus 4x into dx 7 minus 4x into dx તો બાળકો આ તો sec square છે તો એનું સંકલન tan થાય બરોબર છે થીટા હોય એનો હિસાબ કરી લેવાનો આ tan થીટા એમ નો 7 minus 4x પણ x નો સહગુણક -4 છે લખી નાખવાનો પ્લસ c રેડી આપું હવે નંબર 23 I is equal integration sin inverse x upon under root 1 minus x square into dx જો sin inverse x નું વિકલન બરાબર સૂત્ર શું થાય sin inverse x એનું વિકલન d/dx કરશો એટલે આપણે જે કે 1 upon under root 1 minus x square તો એવું છે જો તો આપણે ધારી લેવાનું ધારો કે sin inverse x is equal t તો આનું therefore વિકલન 1 upon under root 1 minus x square into dx is equal dt તો તમે આ જોઈ શકો આખું dt છે અને ઉપરનો t રેડી તો અહીંયા આપણે જોઈએ સંકલન આ sin inverse x ની જગ્યાએ આપણે t લીધેલો છે તો t2/2 c તો આ t સ્ક્વેર ની જગ્યાએ t ની જગ્યાએ sin inverse x તો જો આ sin inverse x all over square plus c છેદમાં 2 બરોબર છે હવે નંબર 24 દાખલા નંબર 24 આપણે જોઈએ I is equal integration 2 cos x minus 3 sin x upon 6 cos x plus 4 sin x dx તો બાળકો અહીંયા છેદમાંથી 2 સામાન નીકળે છે તો પહેલા 2 કાઢી નાખી બાય એટલે 1/2 2 cos x minus 3 sin x dx upon આથી 2 કોમન 3 cos x minus plus 4 sin x હવે છેદ ધારીએ છેદ બરોબર છે છેદ ધારીએ તો શું થાય છે એ જોઈએ અહીંયા છે ને 2 કોમન એટલે 2 આવશે આ 4 છે 2 કોમન નીકળી ગયા બરોબર છેદ ધારી લે ધારો કે 3 cos x plus 2 sin x is equal આનું વિકલન cos નું માઈનસ sin એટલે -3 sin x sin નું cos plus 2 cos x dx is equal તો જુઓ અહીંયા આપણે એને વ્યવસ્થિત લખીએ આ પ્લસ વાળો પદ પેલા લઉં છું 2 cos x -3 sin x dx is equal આપણે જોઈએ કે dt તો આખું પદ છે અંશમાં છે જો તો એની જગ્યાએ dt લખી શકાય છેદમાં t તો 1/2 ઇન્ટિગ્રેશન dt by તો આનું સંકલન તમને આવડે છે log mod t 1/2 log mod t 1/2 log mod t t is equal તમારી પાસે કમ્પ્લીટ પડેલા છે 3 cos x plus 2 sin x plus c રેડી અહીં સંકલન જણા c એટલે આપણે જોયું કે બહુ જ દાખલા સહેલા છે ધ્યાન રાખો એટલે આવડી જ જાય પ્રેક્ટિસ કરવાની વધુ ને વધુ નંબર 25 I
ઉપર 1 છે એની જગ્યાએ dx લખું છું અને છેદમાં cos સ્ક્વેર x 1 minus 10x all over square 10x all over square. હવે બાળકો બે ને ઉપર લઈ જાઉં છું, જો ગોઠવણી કરું છું આને ઉપર લઈ જાઉં છું આખા કાઉન્સ ને એટલે માઈનસ થઈ જશે -2 રેઝ ટુ -2 આને ઉપર લઈ જાય તો cos સ્ક્વેર ને ઉપર લઈ જાય એટલે sec સ્ક્વેર માં ફરી જાય બરોબર છે. જો આને ઉપર શા માટે લઈ ગયો આ કાઉન્સ ને ઘાત એક હોત ને તો નો લઈ જાત, અહીંયા બે ઘાત ત્રણ ઘાત હોય તો ઉપર લઈ જઈને આપણે જોઈએ કે સંકલન સરળ પડે. હવે આ કાઉન્સ બરાબર ધારી લઈ, ધારો કે 1 - 10x = t આનું વિકલન તો આ 1 નું 0 -10 નું sec સ્ક્વેર x dx = dt માઈનસ સામેની બાજુ sec સ્ક્વેર x dx = -dt બરાબર. તો તમારી પાસે જો કમ્પ્લીટ છે આની જગ્યાએ -dt અને આની જગ્યાએ t લખો તો આપણે કહી શકીએ જો આ માઈનસ છે હું આગળ લઈ લઉં ઇન્ટિગ્રેશન આની જગ્યાએ t તો t raised to -2 આ dt તો આનું સંકલન એકદમ સરળ એક ઘાત ઉમેરો -2 + 1 -1 upon -1 આ માઈનસ છે આ t raised to -1 upon -1 plus c તો જો આ માઈનસ માઈનસ પ્લસ t ને છેદમાં લઈ આવો એટલે 1 upon t plus c t is equal તમારી પાસે કમ્પ્લીટ જે પડ્યું છે 1 upon 1 minus 10x plus c. રેડી આ થાય છે દાખલા નંબર 25. હવે દાખલા નંબર 26 I is equal integration cos under root x upon under root x into dx. તો બાળકો અહીંયા જુઓ cos નો થીટા under root x છે એ ધારી લેવાય પછી તમારે આગળ વધવાનું ધારો કે under root x is equal t under root x is equal t. હવે આનું વિકલન કરશો બાળકો વિકલન તો અહીંયા આપણે કહી શકીએ કે 1 upon 2 under root x into dx is equal dt. તો તમારી પાસે જો dx upon under root x છે 2 ને સામેની બાજુ લઈ લો dx upon under root x is equal to dt. મંડો કિંમત મૂકવા જો આ 2 છે આગળ dt ના હવે આ cos આની જગ્યાએ t અને dx upon under root x dt 2 આગળ લઈ લીધા બરોબર આ dt. તો cos નું સંકલન તમને યાદ જ છે cos નું માઈનસ sin થશે બરોબર છે cos નું માઈનસ sin 2 એમ નમ અને પ્લસ c t is equal તમારી પાસે છે એ કિંમત મૂકો root x t is equal plus c આ 26 27 under root sin 2x into cos 2x into dx. હવે અહીંયા આપણે જોઈએ અંડર રૂટ ની અંદર છે એના બરાબર ધાણ આપો ધારો કે sin 2x is equal t sin નું વિકલન cos therefore cos 2x 2x નું આ 2 into dx is equal t આ 2 છેદમાં જવાનું therefore cos 2x dx is equal dt by 2. તો તમારી પાસે છે જો એની જગ્યાએ dt by 2 લખી શકાય અહીંયા under root t કરતા આ 1 by 2 આગળ લઈ લઉં છું આની જગ્યાએ t under root t એટલે t raised to 1 by 2 લઈ લો અને આ dt બરોબર છે આની જગ્યાએ આપણે dt by 2 લખ્યા છે આનું સંકલન બહુ સરળ
t raised to 1 by 2 plus 1 3 by 2 upon 3 by 2 1 by 2 છેદનો છેદ તે અંશ આ 2 by 3 રેડી અને આપણે જોઈએ કે t ની જગ્યાએ કિંમત sin 2x raised to 3 by 2 plus c આ 2 2 કર 1 upon 3 sin 2x raised to 3 by 2 plus c number 27 એના પછી છે 28 cos x dx upon under 1 plus sin x બરાબર છેદ અંડર રૂટ છે ને એના પર આપણું ધારણા કરો તો અંશ જેવું આવી જાય છે જો હવે તો તમને ખબર પડી જ જાય કે 1 plus sin x is equal t લઈ લો તો 1 નું 0 વિકલન ડેરિવેટિવ sin નું cos x dx t નું dt તો જો અંશ આવી ગયો તો ને dt લખી શકાય જો इंटीग्रेशन dt अपॉन अंडर रूट t रेडी अंडर रूट t ने ऊपर લઈ લો ઘાત સ્વરૂપે લેવાનું પાડો તો t raised to 1 by 2 minus 1 by 2 sorry into d હવે આનું ઇન્ટિગ્રેશન એકદમ સરળ છે minus 1 by 2 plus 1 is equal 1 by 2 upon 1 by 2 જો વિકલન સંકલન થઈ ગયું હવે છેદનો છેદ તે અંશ એટલે 2 આગળ t raised to 1 by 2 છે t ની કિંમત તમારી પાસે છે 1 plus આપણે જોઈએ કે 1 plus sin x raised to 1 by 2 plus c અને 1 by 2 ઘાત નો લખ્યો હોય તો અંડર રૂટ લઈ લેવાના રેડી દાખલા નંબર 28 પછી આપણે જોઈએ કે દાખલા નંબર 29 બરાબર આ રીતનો દાખલો છે આપણે આવી ગયેલો છે આગળ હવે આપણે જોઈએ કે આ જે પદ છે નો વાળો આખું ધારણા કર્યું ધારો કે log sin x is equal t હવે આનું વિકલન log નું વિકલન 1 upon sin log sin 1 upon sin બરોબર છે તો આપણે log નું એટલે કે 1 upon x થાય તો 1 upon sin પછી sin નું વિકલન રાખો cos x into dx is equal તો અહીંયા તમે એમ કહી શકો cot x cos upon sin cot x dx is equal dt તો બાળકો તમે જોઈ શકો છો અહીંયા cot છે આ dx છે જો બરોબર છે તો એની જગ્યાએ તમે dt લખી શકો અને આની જગ્યાએ આખે આખું છે એટલે t તો ઇન્ટિગ્રેશન t dt તો આનું સંકલન t²/2 c t ની કિંમત મૂકી દો બરોબર છે બ્રેકેટમાં log sin x all over square આ 1/2 આગળ અને પ્લસ c રેડી 29 complete દાખલા નંબર 30 इंटीग्रेशन sin x upon 1 plus cos x બરાબર તો એક સરખા દાખલા છે આમાં હવે અહીંયા છેદ ધારી લ્યો તો અંશ આવી જાય જો ધારો કે 1 plus cos x is equal to આપણે જો કે ડેરિવેટિવ વિકલન 1 નું 0 cos નું minus sin x dx is equal dt minus સામેની બાજુ sin x dx is equal minus dt
હવે અહીં કિંમત મૂકી દો sin dx - dt તો એ માઈનસ છે હું આગળ લઈ લઉં છું ઇન્ટિગ્રેશન ની બહાર આ dt અપોન આખી આપણે જે કે t થઈ રહ્યું છે તો આનું ઇન્ટિગ્રેશન -log mod t plus c t ની કિંમત -log mod t ની કિંમત છે 1 plus cos x plus c લોગેરિધમ ના નિયમ અનુસાર જો આને પ્લસ કરવા હોય તો આને છેદમાં લેવા પડે જો આ રીતે થાય log ઉપર 1 plus cos x plus c બરાબર આ 30 દાખલા થયા અહીં સુધી રાખીએ 30 દાખલા વ્યવસ્થિત જોઈ લેજો એકદમ સહેલા છે નાના નાના દાખલા છે આજે વધુ લઈ લીધેલા છે ન સમજાય તો ફોન કરજો